સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી પૂજ્ય પ્રેમ સ્વામીજી, પૂજ્ય ત્યાગ સ્વામીજી, સર્વે સંતો, પૂજ્ય નવનીતભાઈ, પૂજ્ય મેહુલભાઈ, સર્વે અંબરીશો, સર્વે યુવક મિત્રો, આવા દિવસે ચાલશે ચાલશે કઈ જ ઢાંકું નહીં. આવા દિવસે આવવાનું મળ્યું મારું બી ભાગ્ય છે. બહુ સાચું કહું છું. કાલે હું આવ્યો તેમને મળવા માટે. પછી બધી વાતચીત બેઠા હોય એટલે જયમીનભાઈ હતા, મેહુલભાઈ હતા, એમનો દીકરો બી હતો. નેચરલ 1 વાગ્યા સુધી અમે બેઠા, બધી વાતચીતો કરી, આ છે તે છે. ઘરે ગયો ને પછી હું ભજન કરવા બેઠેલો. તમને સ્વામીજીની સાક્ષીએ હાથ મૂકીને કહું છું, હું એક વાક્ય ખોટું નહીં બોલું. મેહુલ ને સ્વામીજી એક વિચાર આપ્યો કે નવનીત જેવો મોટો સેવક હોય ને તું એની આગળ તારું ડાપણ કરે જ્ઞાનનું, એ ન કરવું જોઈએ તારે. બહુ સાચું કહું છું. નવનીતભાઈ વધારે બોલાઈ ગયું હોય તો માફી આપજો. સ્વામીજી છે ને હરિભક્તોના ચંપલ પર બી પગ ના મૂકે, એની પરાભક્તિ હતી. આપણે બી પણ મૂળ વાત પર આવીએ. બહુ આનંદ ને ઉલ્લાસથી ઉજવવો જોઈએ, હું એવું માનું છું. બહુ આનંદ ને ઉલ્લાસથી ઉજવવો જોઈએ. એમાં કોઈ સાત્વિકતા રાખવાની કોઈ જરૂર નથી, રાખવાની જ નહીં. આવા સેવકો માટે હું સાત્વિકતા રાખવાની? જેને જે કેવું હોય કે. આટલો ટાઈમ આપવાનો માણસ ક્યાં મળે? મને બતાવો, ક્યાં મળે? બતાવો. આટલું ઘર હોય ને તો વ્યક્તિ સ્ટેટસથી જીવતી હોય. ક્યાં નાના છોકરાની વાત કરો છો તમે? પ્રેમ સ્વામીજી, હું મૂળ વાત કરું તમને, 2-3 નાની નાની વાતો કરીશ બસ, પછી એમનો જ લાભ લેવો છે આપણે. હું તો એવું માનું યાર, મોટા બેઠા હોય ને ત્યાં બહુ હરિહંચા કરવાના જ નહીં યાર. એનો લાભ લેવાનો, એની ગોદમાં પડ્યા રહેવાનું. હું તમને બી કહું છું અને હું મારી જાતને બી કહું છું. ગુણાતાનંદ સાહેબની વાતમાં લખ્યું, વામનજી વેડી લાકડી વધી. હા, લાકડીએ કશું નથી કર્યું. હા, ખાલી વામનજીએ જેમ પકડી એમ આપણે બી એમની સાથે રહેવું છે. લાકડી નિર્જીવ હતી તો બી વધી, આપણે વધીશું. હા, બહુ પાક્કું છે. પણ મન કર્મ વચન એનો સમાગમ કરીએ. મને કરીને નિર્દોષ માનીએ, કર્મે કરીને એને જે કે સેવા કરીએ, અને વચને કરીને એના ગુણગાન ગાઈએ. ખરેખર કહું છું. એક દેશની અંદર એક ટાપુ હતો અને નવનીતભાઈ જેવો એનો બોસ હતો. અને નવનીતભાઈ જેવા બોસ હતા અને સેવક જેવો એનો આસિસ્ટન્ટ હતો. એ ટાપુ ઉપર બધા નેકેટ ફરે, બહેનો ભાઈઓ બધા. ખ્યાલ આવે છે ને તમને? કપડા બપડા પહેરે નહીં, બધા નેકેટ ફરે. અને મને નવનીતભાઈએ સેવા સોંપી કે ભરતભાઈ તમારે આ દેશમાં આ ટાપુ ઉપર જઈને કપડાં વેચવાના છે. કોઈ પહેરતું જ નહોતું તો વેચાય? કોઈ પહેરતા જ નહોતા તો લે કોણ? 4-5 દિવસ થાય, 2-3 દિવસ થાય એટલે નવનીતભાઈ ફોન કરે, કેવું થયું પેલું?
કેવું સેવક કે ભાઈ અહીંયા નથી વેચાતા સાહેબ, કારણ કે અહીંયા કોઈ કપડાં પહેરવા રાજી નથી. કે એવું છે? એટલે ભરતભાઈને એવું લાગ્યું કે હવે સાહેબ એ બોસ એવું કહેશે કે તમે પાછા આવી જાઓ, આપણે નથી વેચવા. પણ બોસે એવું ના કીધું. બોસ કે સારું તું 2 દિવસ રોકાઈ જાઉં, ત્યાં આવું છું. એવી વ્યક્તિ છે. હા, પકડે તો છોડે નહીં. પટેલ પાડો ને પારધી એવું કહેતા ને સ્વામીજી, એમાં આ એક વ્યક્તિ છે, છોડે નહીં. અને એ જ જોઈએ આપણને, એવા જ જોઈએ. 2 ડફણા મારે ને, સારંગપુરનું 10મું વચનામૃત ઘરે જઈને વાંચી લેવા જેવું છે. રોજ 10 ખાસડા હવા મારે ને તો એમાં આપણે સુખી થઈ જઈએ. બહુ સાચું કહું છું. ખાસડા નથી મારવાના, કારણ કે બધા જ બહાર કાઢીને આવે એટલે શોધવા પડે એને. પણ શબ્દ તો ખાસડા કરતા ડેન્જર હોય, અને જ્યારે મારે ત્યારે હું તમે સ્વીકારી શકીએ ને સ્વામી, એ સાચો બર્થડે ઉજ્યો કહેવાય. એને કીધું કે ભાઈ હું આવું છું 2 દિવસમાં. એટલે 2 દિવસ પછી આવ્યા ત્યાં ટાપુની જગ્યા ઉપર. બધા લોકેશન જોઈ લીધા એમને, શું ચાલે છે, કેવી રીતના ચાલે છે, કેમનું ચાલે છે. એટલે એને બધું પૂછ્યું આવીને, શું છે શું નહીં, કઈ જગ્યાએ તમે ફર્યા. અહીંયાથી કાશ્મીરમાં જઈને ગુલ્ફી વેચાય કોઈ દાડો? બરફ જ છે ચારે બાજુ, હું ગુલ્ફી ખાય? એવી વાત છે. આ બધી જગ્યા એવી છે. સ્વામીજીનો જે સત્સંગ છે ને, એ ગુલ્ફી વેચવા જેવો છે. બધા જ માથા ભારે, તમને ભ્રમરૂપ જ કરી નાખે. કા તમે થાવ કા એ થાય, પણ એ થઈ ગયા ને આપણને કર્યા. આ એની વિશેષતા. બધું જાણે છે. અમારે મીટિંગ હતી વચ્ચે, એક વાત કરું, મીટિંગ હતી હતા સાથે, અને હું તો આજે બી મીટિંગ સ્વામીજી કે પ્રેમ સ્વામી રાખે ને તો મેં એમને કીધું છે મને સ્પેશિયલ બોલાવજો. હું એના માટે તો કહીશ જ, બીજા માટે મને નથી ખબર. જે વ્યક્તિ કામ કરે ને સ્વામી, એને તો ફૂલ એને સપોર્ટ કરવો જોઈએ. ભલે આપણાથી નથી થતું યાર, અને કોઈ બોલવું બી ના જોઈએ એને. સમજ્યા તમે? ભીષ્મ પિતામહે ભગવાન કિશનને કીધું કે મેં જિંદગીમાં કોઈ પાપ નથી કર્યા, તો મારી આવી કેમ દશા થઈ કે મારે બાણસૈયા ઉપર સૂવું પડ્યું. ચીર ખેંચતા હતા ને દુશાસન, ત્યારે તમે વડીલ હતા કે તમે આમ બેસી રહ્યા, અને તમારે બોલવાનું હતું. એ વખતે તમે બોલ્યા નહીં ને, એના પાપે કરીને તમારે એની પર ચડવું પડ્યું. એમ જ્યારે એની સામે કોઈ બોલતું હોય તો ભાઈ ઉભો રે, ભાઈ શાંતિ રાખો. એવું નથી કહેતો તલવાર ચલાવો, પણ જ્યાં કહેવા યોગ્ય છે બાબત. આપણે શું કરીએ ખબર? ભેગા થયા, વાતચીત થઈ ગઈ. રવિન્દ્રનાથ ટાગોર, કદાચ તમે નામ સાંભળ્યું હશે, એને 3 પુરસ્કાર મળેલા. હા અવનીતભાઈ, મને બહુ ગમતી વ્યક્તિ. મારે આજે બી હું એના ઘણા બધા પ્રસંગો મારા ટચ છે, મને ટચ કરે. અને એમને એક છેલ્લો પુરસ્કાર મળવાનો હતો, અને બાજુના ઘરમાં એક ભાઈ રહેતા હતા. આખું ગામ ગયું બધું, કારણ કે એમને શિલ્ડ મળવાના હતા, બધા સર્ટિફિકેટ્સ ને બધું. એટલે આખું ગામ ગયું. બરાબર, ભાઈએ કીધું બાજુવાળાને કે ચાલલા સાહેબને આપે છે આજે શિલ્ડ. આપે યાર, એમાં હું ક્યાં. એ ના ગયો. એવું કહેવાય છે, માફ કરજો, રવિન્દ્રનાથ ટાગોરને ખોટું લાગી ગયું કે ચાલો આખી દુનિયા આવે છે, આ નહીં આવતો. અને ખોટું નથી લાગતું. અને સામે 3000 ભક્તો પડે ને તો બી એને ખોટું ના લાગે. અમારા અનુભવ, મેં એને જોયેલા છે. મારે એની સાથે બહુ દોસ્તી છે. અમે મીટિંગમાં બેઠેલા, આપણા પહેલાના પ્રાદેશિક સંત બી હતા, 6 બીજા કાર્યકર્તાઓ હતા, જેને પ્રેમ સ્વામીજી મહારાજે બોલાયા હતા એમની રૂમમાં. અને બધાએ ડિસ્કસ કરી કે ભાઈ યુવા પ્રવૃત્તિ બરાબર નથી થતી, ભાઈ સભા બરાબર કઈ વ્યવસ્થા નથી ગોઠવાતી. આપણે બી આવું બધું હોય, આપણને ટેવ પડી ગઈ છે બધું જોવાની, બોલવાની, વિચારવાની. આપણે 2 દિવસ ના જઈ શકતા હોય, અને જે માણસ બિચારો આખી જિંદગી ઘસાઈ જતો હોય,
તમે વિચાર કરો, 17 વર્ષની ઉંમર હશે, એ વ્યક્તિ કેટલી નાની હશે. અમારી કદાચ આ છોકરાઓ સિવાય કોઈ નહીં હોય એટલા. અને એ ઉંમરમાં એને આજે સેવા સોંપી શકે, એ સ્વામીજીને કેટલો વિશ્વાસ હશે. એમને ના આપે હો મહારાજ. અમારા સારા બાપા ને ભક્તિ આશ્રમના ગેટ પર બેસાડેલા. સ્વામીજી એવું બોલેલા, એના જેવો અનંત બ્રહ્માંડમાં એના જેવો કોઈનો સ્વધર્મ નહીં, એટલે એને ત્યાં બિહાડ્યો છે. અને એમને એમ નથી બેસાડ્યો કે ચલો ભાઈ ઉડતા હતા ને આવી ગયા ને ત્યાંથી પકડી લાય, એવું નહોતું. આ ભગવાનના ખાતાના જીવો હતા બધા. સ્પેશિયલ એને લઈને આવ્યા મહારાજ, આપણને નહીં લઈને આવ્યા. પાછા તમે એવું ના વિચારશો કે એ સ્પેશિયલ છે આપણે નહીં, એવું નથી. એ સ્પેશિયલ છે છતાં બી એ દાસ થઈને વર્તે છે, એની વિશેષતા છે. તમે જો સહેજ બી હું હટ, બાકી હું નથી જાણતા, શું નથી જાણતા. એટલે બધા બધી જાત જાતની વાતો કરી, આપણે તો કરીએ જ નહીં. આપણને તો માન્ય જ છે. કાલે સ્વામીજી એવું કે ગધેડાને ભાઈ લીડર રાખો ને, તો હા બાપા રાખો ને, લઈ આવો અંદર. આપણને તો કીધેલું એટલે આજ. મને કોઠારી સ્વામી બી 2-3 વખત કીધેલું. હું આજે કહું છું કે યુવા પ્રવૃત્તિ કરવી હોય તેની સાથે રહેજે. બહુ સરસ કરે, ગોવાડી બહુ ફાઇન કરે, એનામાં અહમ ના મળે. હા બોલે ખરા, અને એ તો છે ને ભાઈ, બોસ હોય ને એ થોડા કડક જ હોય, અને એવા જ જોઈએ. મરતી કાન હલાવે એ મરે તમે મરો એવું નહીં, થોડા કડક જ જોઈએ. એટલે અમે પ્રેમ સ્વામીને બધાએ કીધું 4-5 જણા. હું મેહુલ તો હવે અમે તો એના જ પક્ષે હતા, એટલે અમારે તો કોઈ પ્રશ્ન જ નહોતો બોલવાનો. હા એમને કંઈક એવું કહેત કે ભાઈ આ નહીં ને આ નહીં, તો ભાઈ ઉભા રહો, તો ઉભા રહો. કારણ એટલા માટે આપણે બી સ્વામીજીના વચન આજે પ્રેમ સ્વામીજીને માનીએ છીએ, સમજો. એમ આ બી એનું જ વચન હતું કે એને રાખો. મેહુલભાઈ બરાબર 17 વર્ષની ઉંમરે 51 થઈ, એટલે 17 તારીખ 51 ગયા ને. હવે વનમાં જશે. હા જવું હોય તો કોકને દર્શન કરવા. મને ગમે છે 2 વાત, એટલે હું કરવા આવ્યો છું બસ. પછી પેલા સંતે કીધું થોડુંક કે સ્વામીજી આવું છે, તો એની સાથે બીજા 2 જણને મૂકી દઈએ. તો એક મ્યાનમાં છે ને 2 તલવાર ના રહે, હું એવું ચોખ્ખું માનું. એમ બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. ભગવાને એને સેવા સોંપી છે એટલે એને એકલાને જ કરવા દેવાની. આપણે ખાલી એને ટેકો કરવાનો, એ કે આ કરો ઓકે, આ કરો ઓકે. હું તો તમને આજે બી કહું છું, કદાચ તમે વચનામૃત વાંચતા હોય તો વાંચજો, મને કોઈ વાંધો નથી. કદાચ સ્વામીની વાતો તમે અહીંયા વાંચી, બહુ વાંધો નથી. એ તો બોલવા ખાતર બોલવાનું જ હોય. હું દેહ નહીં આત્માની. હવે ભાઈ એક રોગ આવે એટલે બધું ખબર પડી જાય, ફ્યુઝ ઉડી જાય. और एक સંતને બિચારાને રોગ થયેલો ને, તો સ્વામીજીને 3 વખત કીધું સ્વામી ધમ્મમાં લઈ લો, સ્વામી ધમ્મ. સ્વામી કે હોતું હશે ધમ્મ. પીક પોઈન્ટ આવે ને ત્યારે જ આપણે કહીએ હવે જવું ધમ્મમાં, હવે જવાતું હશે. આપણી મોટામાં મોટી ભૂલ કઈ ખબર જિંદગીની? ખબર છે તમને? ખબર છે કાકા? ખબર છે મેહુલ? ખબર છે? આત્મીય હું નામ તારું? અર્પિત. ખબર છે તને બેટા? આપણે આ સત્સંગમાં એ મોટામાં મોટી ભૂલ. હવે ના નીકળાય બહાર, અને આ જવાય ના દે. હું 3 વર્ષથી આત્મીય ધામ નહીં જતો, તોય મને ફોન કરે. તમે વિચાર કરો, મને ટાઈમ નહીં મળતો. જો કે મને કશું છે નહીં, પણ આ મને કોઈ સંત કે કોઈ હરિભગત નથી કરતો, આ મને કાયમ ફોન કરે. તમે વિચાર કરો, હું ક્યાં રહું, એ ક્યાં રહે, આ છેડો ને પેલો છેડો, પણ એના ઘર જ કેટલી છે. બહુ રિસ્પેક્ટેડ વ્યક્તિ છે, બહુ રિસ્પેક્ટેડ. નાનાથી લઈને મોટાને પુષ્કળ રિસ્પેક્ટ આપે. બધી વાત સાંભળી લીધી પ્રેમ સ્વામીજી મહારાજે. પછી આ તો કેવું છે ખબર છે, બોલ પડ કરે ને ત્યાં સુધી પેલો બેટ્સમેન બી જોયા જ કરે, જોઈએ. આ પ્રેમ સ્વામી મહારાજનું કામ એવું થોડુંક. અને પછી બેટ ઉગામે ને એટલે એક જ છગડો મારે, 6 બોલ પેલી બાજુ બાઉન્ડ્રીની બહાર. એટલે એમને બેટ લીધું હાથમાં. એટલે આપણે તો કદાચ મારી પાસે પ્રવચન છે કે નહીં, મારો મોબાઈલ બદલાઈ ગયો ને, બાકી હું તમને અહીંયા સંભળાવત. પ્રેમ સ્વામી મહારાજ એવું બોલ્યા. મેહુલભાઈ કદાચ ભૂલ હોય તો કહેજો. નવનીતભાઈ બી હતા ને? એ નહીં કહી શકે, આપણે તો કહેવાનું ને યાર.
ગુણ ગાવાથી જીવ અમૃત થઈ જાય. અને હું તો એવું કહું છું, નિષ્ઠા પાકી કરવા જ ના જશો. આજે નિષ્ઠાનો જન્મદિવસ ને નિષ્ઠાનો કહીએ ને તો બી પાપ લાગે. આ સ્વરૂપ નિષ્ઠાનો જન્મદિવસ છે આજે. સ્વરૂપની જ સેવક. નિષ્ઠા તો આપણી અંદર એ નાખશે, આપણે કશું નહીં કરવાનું. સ્વામી સુરવીરતા એની અદ્ભુત છે, એની સરળતા અદ્ભુત છે, એનો ઉમંગ અદ્ભુત છે, એની ખાનદાની અદ્ભુત છે, એનું ખમીર અદ્ભુત છે, એની સમજણ બી બહુ અદ્ભુત છે. બહુ સાચું કહું છું. કદાચ તમે જોયા હશે, મને નથી ખબર. કોક જ બેસજો. અહીંયા જ રહો છો તમે બધા? અહીંયા કે દૂર રહો? ક્યાં રહો તમે બધા? ના એટલે અહીંયા નજીકમાં ક્યાં રહો છો? હા, એ તો અવાય. હવે ગુણાતાનંદ સ્વામી નતા જતા? ગુણાતાનંદ સ્વામી પૂનમ ભરવા જુનાગઢ થી વડતાલ આવતા. બોલો, આ જીવનો મોક્ષ કરવો હોય તો આવાની પાસે બેઠા હોય ને, સભામાં જનરલ જ વાત થાય. એક વસ્તુ સમજી લો, એની પાસે એકાંતમાં બેસી અને એ સ્વભાવ ઉપર જયારે વાત કરે ને ત્યારે ખબર પડે આપણે કેટલો સત્સંગ કર્યો છે. બાકી સાહેબ કોઠા આવે ઉજવી ગઈ, તમે આપણે ઘેર જઈને અહીંયા ખાઈ પી લીધું ને ઘેર પતી ગયું. તમને કોઈ અડે જ નહીં તો શું થાય? પાત્રતા તો આપણે કેળવવી પડે કે ના કેળવવી પડે? અને એની પાસે એ રસ્તો છે. તમને ખરેખર દિલથી કહું છું, એક ટ્રેન ગઈ, બીજી પ્લેટફોર્મ પર ઊભી છે, ત્રીજી એની પાછળ છે. સાધુ જેવું જીવન છે એનું. હું સાચું કહું છું. પ્રેમ સ્વામીજીએ બેઠ ઉઠાવ્યું ને એક લીટી બોલ્યા કે હું બેંગ્લોર ગયો તો સ્વામીજીએ મને બોલાયો. તો એ વખતે સ્વામીજી હયાત હતા બેંગ્લોરમાં ને. અને બેંગ્લોરની અંદર સ્વામીજીએ એવું કીધું કે કેવું ચાલે બધા પ્રદેશોમાં. વડોદરાની અંદર તો સ્વામીજી એવું કે છે ઓશીકું છે તો એને ઊંઘ આવે, આપણને ના આવે? હે, તમને આવે છે ને? હમણાં હું પ્રેમ સ્વામી પાઠે બેસેલો હમણાં જતા પહેલા, એટલે એક ભાઈએ પૂછ્યું, એક ભાઈ આવેલો પરદેશથી, એમને પૂછ્યું સ્વામી શાંતિથી તબિયત સારી છે ને? પણ કે ભરતભાઈ 32 કેસ ચાલે છે, એક ગોળી નથી લેતો, 6 કલાક શાંતિથી ઊંઘું છું. એનું સેવન કરનાર વ્યક્તિ બેઠી છે. સમજ્યા તમે? વિશ્વાસનું પાત્ર છે હા પ્રેમ સ્વામીજીના. બહુ સાચું કહું છું. મેં કાલે અહીંયાથી પ્રેમ સ્વામીજીને મેસેજ કર્યો. મને પ્રેમ સ્વામીજીએ કીધું કોઈના ઘરે જવાનું નહીં તારે. એના ઘરે તો ગાયો હું એની આજ્ઞા લઈને. હા કે હા. અને અહીંયા આવે ને ત્યારે મેં વોટ્સએપ ચાલુ કર્યું કે હા 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 આજે એની બર્થડે છે, હા દર્શન કરીને લાભ લઈને આવજે. અદ્ભુત સેવક છે એવું લખેલું છે મારા મોબાઈલમાં. આ પ્રેમ સ્વામીજીનું રાજીપાનું પાત્ર છે. અને આપણે એના દિલમાં બેસીએ ને, એનામાં જોડે એવો છે જ નહીં. હું તમને ખરેખર કહું છું, ખરેખર કહું છું. નહીં એવું છે? આપણને એવું લાગે હા કે મેહુલને કીધેલું કાલે અહીંયા અંદર, તું બહુ નસીબદાર છે કે એની સાથે તને રહેવાનું મળ્યું. બહુ સેવા, બહુ ભગવાનની બહુ કૃપા હોય ને તો આવો વ્યક્તિ સાથે આપણને એની ગોદમાં ઉછરવાનું મળે. અને હું તમને 2 હાથ જોડીને કહું છું કે એવાની ગોદને અભડાવશો નહીં સ્વામી, બહુ પાપ લાગશે. થાળી સેવા તો કરજો ને તો ના કરશો, અને એવાની ગોદને અભડાવવા નહીં દેવાની. કારણ કે નિર્વિકલ્પાનંદ ને નિર્વિકારાનંદ 2 સંતો સાથે બેઠેલા 12, 12:30 સુમારે છે આવા ચોકમાં, અને 4 જમ સામે દેખાયા. 4 જમ. મંદિરમાં કોઈ દાડો જમ ના આવે, કોઈ દિવસ ના. ગુણાતાનંદ વાતમાં લઈ 4 જમ દેખાયા, અને 4 જમ એવું બોલ્યા. પેલો બેઠો નિર્વિકલ્પાનંદ, એટલે પેલા એક જણ હતો ને કે ચલો, બીજાએ કીધું બોસ હશે નવનીતભાઈ જેવો કે નાના ભાઈ ઉભો રે, જઈશ નહીં. પેલો નિર્વિકારાનંદ છે ને બહુ પવિત્ર છે કે જઈશું ને એની નજીક આપણે ચારેવ બરી જઈશું કે હમણાં નથી જવું કે અહીંયા ઉભા રહીએ કે. તો પેલો પેલા 4 જમના ડરે પેલાની જોડે બેસી રહ્યો. હા કે મને બહુ જ ગમે આ બધી વાતો. એની જોડે બેસી રહ્યો,
અને 2:30 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી એની રાત્રે એની સાથે બેસી રહ્યો. અને નિર્વિકારાનંદ એમની રૂમમાં ગયા. પેલા જેમ દેખાતા બંધ થયા એટલે પેલાને એવું લાગ્યું કે ચાલો હવે જઈએ. જેવો ઊભો થયો, સ્વામિનારાયણ સંપ્રદાય એવું કે છે, નિર્વિકલ્પાનંદ સ્વામીને જમ લઈ ગયા. આનો પ્રતાપ હતો ને એટલે આપણે અહીંયા બેઠા છે. ને તો આપણે બી બીજે પહેરી ગયા, ગમે તે પહેરી જાત, ગમે તે પહેરી જાત. આપણે પહેરવાના સ્વભાવ છે તો ભાઈ પહેલેથી. અને એટલે તો મૂક્યું આને. બાકી આ કઈ ગામડાનો માણસ તઈ પેલી બાજુ. આજે એમની કદાચ ભાષા હોય એ બી કદાચ ગામડાની બોલાય એમની ભાષામાં. કદાચ એનું રૂપ બૂપ એવું લાગે નહીં, પણ સૌથી સૌંદર્યવાન વ્યક્તિ છે. હા, આ રૂપ ના જોશો એનું દિલ જે છે ને એ સૌંદર્યવાન છે. બહુ અનુભવ કર્યા છે જિંદગીના એની સાથે, ભલે દૂર રહું છું. પ્રેમ સ્વામીજીએ કીધું કે બેંગ્લોર હું ગયો હતો ને સ્વામીજીને મેં કીધું કે સ્વામીજી, વડોદરાની આવી પરિસ્થિતિ છે અને જો આપની ઈચ્છા હોય તો મેં કોક શોધીએ બીજો સેવા કરે. આપણા હોજા ચડી જાય. 1-2 મહિના નહીં, 1-2 મહિના હોજા જ ચડી જાય. એ તો આ બધા ખમતીધર જોન દોડ કરે તો બી થાક ના લાગે. આપણે તો પાટિયા જ બેહી જાય. કારણ કે એક સંત છે ને વાત કરતા હતા, સભામાં કથા કરતા હતા. આવા નાના છોકરાઓ બેઠેલા બધા, અને પાન પડીકી ખાતા હશે સંત. એટલે મોઢામાંથી થૂક ઉડે થોડુંક. એટલે આવા છોકરો એક બેઠેલો આગળ કે સ્વામી, તમારા મોઢામાંથી થૂક ઉડે છે. તો કે બેટા ગંગાજળ નીકળે છે. પેલો તો કશું બોલ્યો નહીં બિચારો. 15 દાડો મહિનો થયો એના બાપા ગુજરી ગયા. તે રાખ લઈને આવ્યો, અસ્થિ પાવડર લઈને આવ્યો. સ્વામી મોઢું ખોલો, મોઢામાં મૂકી દીધા. તો આમ અડધું ખાધું પછી હું કરીને બહાર કાઢી નાખ્યું. ક્યાં હું મૂક્યું? તો કે બસ ગંગાના અસ્થિ પધરાવા હતા, તમારા મોઢામાં જ ગંગા છે, પધરાવી દો. આ એવા ન હોય, આ એની અંદર જોડે એવા છે. બહુ ઓછા જોયા છે, બાકી પોતામાં જ જોડે. કોઠાભાઈ પોતાનું જ ના કરે, બીજાને હું કેમ બીજામાં જોડે? હું કોઈની વાત નેગેટિવ નથી કરતો, હું તમને ખાલી સમજાવું છું. અનુભવ કરેલા છે. અને તમને કદાચ એવું હશે બર્થડે છે ને એટલે ગુણગાન ગાવા. હું જાહેરમાં બોલું. હમણાં ગયા રવિવારે એનો ફોન આવ્યો, મેં જાણી જોઈને ના ઉચક્યો. હું તમને અત્યારે એની સામે કહું છું. અને મને પ્રેમ સ્વામીજીએ બી કીધું છે કે સ્વીકારની વાત તો કરવાની છે. આપણે બધાએ સ્વીકાર કરવો છે. જો એ નહીં કરીએ ને તો આજે નહીં ને કાલે નહીં પરમ દિવસે આપણા બોડિયા બિસ્તરા બાંધી લેવાના. શેના માટે? સત્સંગમાંથી ઘેર જવા માટે. મેં જોયેલું છે, અનુભવેલું છે, બહુ અનુભવેલું છે. સ્વામીજી એવું કીધું કે પ્રેમ સ્વામી, તમને એવું લાગતું હોય તમને બધાને તો તમે કોઈ શોધી લાવો, બાકી નવનીત જેવો એકે મેં હજુ સુધી જોયો નથી. બરાબર ને? એવું સાચી વાત. નવનીતભાઈ બરાબર હતી આ વાત સ્વામીજી બોલ્યા હતા એ ના પાડશે. હા, આ બી એનું દાસત્વ કહેવાય. હા, પ્રભુદાસભાઈને સંતોએ પૂછ્યું, અથવા તો સ્વામીજીને આપણા સંતોએ પૂછ્યું કે સ્વામીજી, બાપા તમને આટલા બધા આશીર્વાદ આપ્યા, એમાં કશું યાદ છે? તો કે હા છે. તો કે શું છે? તો કે બાપા ઠાઠા થાંભળી કહેતા ને, યાદ છે. એટલો જાગ્રત સેવક છે. બાકી કોને ના ગમે? અંદર તો ગુલગુલિયા થાય, અંદર તો ભાન ડેવલપ થાય. પણ કહેવાનો મતલબ એટલો જ, એના ગુણગાન તો આવે તો બધું એ જ. એની આપણે તો એનો લાભ લેવા આવ્યો છું ભાઈ, તો અને એનો લાભ લેવો છે. ગુણાતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે, 11મા પ્રકરણમાં એક વાત છે, કદાચ સાંભળી હોય તો. જેના થકી
ધર્મ શીખ્યા, જેના થકી જ્ઞાન શીખ્યા, જેના થકી ભગવાનની પ્રગટ ભગવાનની ઓળખાણ થઈ, એવી 4-5 લીટી લખી છે. મને બહુ જ ગમે છે. હું જ્યારથી સત્સંગમાં આવે ને ત્યારથી આ વાત પકડી રાખે છે, કારણ કે અમને કોઠારી સ્વામી આ વસ્તુ પકડાઈ હતી. આવા ભેગા કરવા જઈએ ને તો જિંદગી પૂરી થઈ જાય તોય ના થાય. આપણે સેવા કરીએ છીએ, મધ્ય 41માં કોણ લઈ જશે આપણને? આપણે ભજન કરીએ છીએ, આપણું ભજન કોણ પહોંચાડશે ત્યાં સુધી? આપણે જ્યારે આવીએ ત્યારે શું વાત હોય આપણી? મારા મિસિસ આમ કરે છે, મારો છોકરો આમ કરે છે, મારું તંત્ર નથી ચાલતું, મારો ધંધો નથી ચાલતો. ભાઈ તમે જ બૈરી શોધીને રહ્યા હતા, છોકરા બી તમે તમારી રીતથી પ્લાનિંગ કરીને બધું જે કંઈક સેટ કર્યું એ. અમારા ઘનશ્યામભાઈ છે એને ફોન કરેલો એક સંતને મટકીના દિવસે, જન્માષ્ટમી દિવસે, કે સ્વામી આપણા ઘરે દીકરો હતો, કે આવવાનો જ હતો ને, તો પ્લાનિંગ તમે કરેલું તો આવવાનો જ હતો ને. અને પછી એને એવું કીધું હવે એવું હોય તો આપી દો હરિધામ. સ્વામી હતું હશે એવું છે ને. બધું આવું કામ છે. આ ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય, નથી થતો ને. અત્યારે ગુણ ગઈએ છે બહાર નીકળીને, એ જ નેગેટિવિટી હોય મનમાં. બાકી ના શું થાય? આશીર્વાદ લખ્યા છે ગુણાતાનંદ સ્વામીએ, અને સ્વામીજી બી બોલેલા જીવ બ્રહ્મરૂપ કેમ નથી થતો, તો કે નેગેટિવિટી છે. બહાર સારું સારું બોલીએ, આપણું સારું રાખે, આપણું સાચવે તો સારા લાગે, ના સાચવે તો ન ગમે. એ તો એવું જ હોય ને યાર, એ સાચવવા માટે આ બધું. એમની પાસે ભગવાનનું જે જ્ઞાન છે ને એ માંગો. સાચું તને બી કહું છું, વ્યવહારિકમાં ના પડો. વ્યવહારિક તો નેચરલ ચાલશે, બળદલો એટલે બગઈ આવે એવું નહીં કે શાસ્ત્રી મહારાજ કહેતા. એ ગુણાતાનંદ સ્વામીએ લખ્યું કે ધર્મ શીખ્યા, જ્ઞાન શીખ્યા, વૈરાગ્ય શીખ્યા, પ્રગટ ભગવાનની ઓળખાણ થઈ. એના સામા ક્યારેય નહીં થવાનું. અને એના સામા જે દિવસ આપણે થઈશું ને, એ સંત હશે, એ હરિભગત હશે, કોઈ બી કે તમારે મારા જેવો સેવક હશે, બધું જ્ઞાન અભદ્ર છે. એ પેલું લીધેલું બધું જ્ઞાન અભદ્ર થઈ જશે, ગુણાતાનંદ સ્વામી કહે છે. અને પછી ગુણાતાનંદ સ્વામીએ લખ્યું કે રાજાના મહેલની અંદર એ પેલો દિવાન ગયો, છતાં બી એ ગોખલાની અંદર તગારું, દોરડા અને બધું રાખતો, કે મારા નસીબમાં તો આ જ હતું ભાઈ, પણ આ મળ્યા તો આજે રાજમહેલમાં. એમ આપણા નસીબમાં બી ખોરી જાર જ હતી ભાઈ, આ તો મહારાજ મળ્યા. અને હું તમને બી કહી દઉં, એક લીટી કહું છેલ્લી, કહેવાય મને ભાઈ, કહેવાય એક લીટી, મોટા સિવાય કોઈની સાથે જોડાવાનો નહીં. તો હું તમને બી કહું છું, મોટા છે ને એના સિવાય કોઈના ના જોડાતા. હા, ભલ ભલા જતા રહ્યા સત્સંગમાંથી, અને આપણે બી જતા રહીશું જો આપણે પ્રોપર વ્યક્તિ સાથે નહીં બેઠા હોઈએ. આવું આપણે અસેવા કોઈ કરવી નથી. હા, એવું લાગે બેઠો છે, કહી દેવાનું આય બાપા આવું છે, એને બધું કહેવાય. હા, એને બધું કહેવાય, એને કોઈ વસ્તુ લાગતી નથી. મેં જોયું છે. બાકી માણસને તમે ઊંઘ ઉડી જાય, હું વાત કરો. તમે ખાલી એવું કહો ને કે મારો મિસિસ આવું કરે, તેવું કરે, ફલાણ ઢીકનું, તો બિચારા બેરાની ઊંઘ, તમે હોઈ જાઓ, એવું એની ઊંઘ બગડી જાય. પણ એની ઊંઘ બગડે એવું નથી, શાંતિથી સાંભળે અને શાંતિથી એનું સોલ્યુશન. અદ્ભુત સેવક છે મહારાજના સ્વામી. તમને કદાચ સક્ષમ નેતૃત્વ કરી શકે એવી વ્યક્તિ ભગવાને મૂકી છે મહારાજના સ્વામી. શ્રી ચરણો પ્રાર્થના કરી. જમીને આવ્યા તમે બધા? જમી દીધું? કંટાળ નહીં આવતો ને? એમનો લાભ લેવાનો છે. વિશેષ વાતો કરવી નથી. મહારાજના સ્વામી ના શ્રી ચરણો પ્રાર્થના કરીએ. નવનીતભાઈના શ્રી ચરણો પ્રાર્થના કરીએ. અમે અમારું ડાપણ ના કરીએ, બસ આજે એવી કૃપા કરજો. અમારી ભૂલો બહુ થાય છે. અમે તમને બી સાઈડ પર કોઈ દિવસ નાનામાં નાના હરિભગતને સાઈડ લાઈન નહીં કરતા. હું તમને કહું છું,
આ નાનો છોકરો બેઠો છે ને એના બી બહુ પુણ્ય હશે. આ સભામાં બેઠો છે. બહુ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠ્યા નહીં. પેલા ગોરધનભાઈના દીકરા કે પેલા એના એ દીકરા પેલા રમતા હતા ત્યાં પેલા છોટા હાથે ખેતરમાં, અને ગુણાતાનંદ સ્વામી આને ખાલી જોયા ને બેને નંગા ગુંગા હતા, કપડાં બી નતા પહેર્યા, કે અવતારો કરતા અધિક દૈવતા બેમાં દેખાય છે. જેનો સંબંધ કેવો હશે, અને સંબંધ આને થયો આપણને ઓળખાવ્યા સ્વામીજી. બાકી બહુ અઘરો સત્સંગ છે, બહુ સાચું કહું છું. પ્રસંગો બને ને સમીર, તને તો હે નહીં કેટલા અનુભવમાં શબ્દ આવે છે. દેવ સાહેબનો છોકરો દીકરો સમીરભાઈને હા બાપે આખી જિંદગી સેવા કરી. આ ભગતજી પ્રદેશની અંદર યુવા પ્રવૃત્તિ કરવાવાળા જેના ફાધર, બરાબર ને, બહુ સેવા કરી દેવ સાહેબ. અને મારી સભામાં તો કાયમ આવે, સ્ટ્રોંગ હા થોડા. સાયકલ હતી પહેલાં તો, સાયકલ પર જાય. બોલ, મધ્યસ્થ મંડળની સ્થાપના એને કરી, સભાની શરૂઆત એને કરી. ત્યાં યુવકોને ભેગા કરે ને ભણાવે ગણાવે ને આ કરે ને તે કરે ને જમાડે ને સંતોને હાચવે. તો બી આજે એના જીવનમાં બી કેટલા પ્રશ્નો હોય જ ને. એમ આપણા જીવનમાં બી પ્રસંગો તો આવે જ ને, પણ કોઈ પ્રોપર વ્યક્તિ થ્રુ જો બેસી જઈએ આપણે, કશું કરવાનું નહીં છે. શ્રીચંદ તમે બધા નસીબદાર છો, આવા ભક્તોની સાથે રહેવાનું મળ્યું, આવું ઘરમાં રહેવાનું મળ્યું. ટાઈમ મળે ને તો અવશ્ય સમાગમ કરજો. બહુ સાચું કહું છું. મહારાજના સ્વામી આપણને ખૂબ ખૂબ બળ બુદ્ધિ યોગ આપે. નવનીતભાઈ આજે સ્પેશિયલ પ્રાર્થના કરે આપણા સૌ માટે. નવનીત પણ અમારા માટે એટલું કરી આપો કે અમે પ્રેમ સ્વામીજીની છાતી ચીરીને એના હૃદયમાં સ્થાન લઈ શકીએ. એટલે કહેવાનો મતલબ, છેલ્લી એક નાની વાત કરું, મને યાદ આવી ગઈ. કોઠારી સ્વામીજીની 2015 છેલ્લા દિવસો હતા, અને આ બધું છે ને ભૂલી ગયેલા. હું કયો એક કહેવાય, પેલું શું કહેવાય ને, કંઈક એમને થઈ ગયા, માણસ ઓળખે નહીં, આમ ભૂલી ગયેલા બધું. એટલે કોઈ બી વ્યક્તિ જાય ને તો જોયા કરે, પાછળના રૂમમાં રાખેલા પલંગમાં. અને સ્વામીજીએ એવું કીધું પ્રેમ સ્વામીજી મહારાજને કે તું અમદાવાદ જઈ આવ. હવે માણસ ઓળખે જ નહીં તો ત્યાં રૂમમાં જવાની શું જરૂર ખરી? કોઈ વફાદારીની વાત છે. હા, ભગવાન એમને એમ કોઈ દિવસ કોઈની પર ચડતા નથી. જો તમારી વફાદારી હશે ને સાહેબ, હું તમને ચેલેન્જ મારીને કહું છું, બોલો કાલે તો તમે ઘરે પહોંચો ત્યાર પહેલા તમારા કામ પૂરા થઈ જાય, એને કહી દો તો. ત્યાં સુધી કદાચ હું એવું માનું છું કે ત્યાં સુધી જવું બી ના પડે. બહુ સાચું કહું છું. અને કાકાએ કોઈ કીધું સેલ્ફી પણ, એ બધું ઠીક છે. તમે તમારો સંબંધ કરજો એની સાથે, કે તમારો આત્મા ઉજાગર થાય. શિવલાલ, તારા દેહ સામું જોઉં છું ને તો અડધો સત્સંગ દેખાય છે, એવું બોલ્યા ગુણાતાનંદ સામે. જે મૂર્તિ પધરાઈ, જેના પૈસે જૂના ગઢડામાં રાધારમણ દેવને ગોપીનાથજી મહારાજ, જેને પૈસા એને પોતાના ઘરના આપ્યા, પણ એને એવું કીધું એ ગુણાતાનંદ સ્વામી, તારા જીવ સામું જોઉં તો અડધો સત્સંગ થઈ ગયો છે. ગુણાતાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજને કહ્યું, એને કીધું સ્વામી કામ ક્રોધાદિક બહુ સતાવે, 3000 સંતો મારી પાસે આવે છે. ત્યારે એને કીધું કે આ બધું છોડીને ત્યાં આવજો જુનાગઢ, કરોડ જન્મની કસર આ જન્મે ટાળી દઈશું. એવો લાભ લો. અને હું એવું કહેવા માંગુ છું, આખી દુનિયા તો બધું કરશે, એ લોકોને જે કરવું હશે. એટલે પ્રેમ સ્વામીજીએ કીધું કે હા સ્વામીજી અમદાવાદ જઈ આવું. અને નીકળ્યા ત્યાંથી અનિર્દેશ કે જ્યાં હશે સ્વામીજી ત્યાં, અને ગયા કોઠારી સ્વામીની રૂમમાં. અને પાછળ રૂમમાં ગયા, દંડવત કર્યા, પેલા બેસીને કરે ને આમ, એટલે દંડવત કે આપણે પેટ ના હોય તો થાય. હા, કે પછી આપણે જાણી જોઈને આવું જ કરીએ. પ્રેમ સ્વામી આવું કર્યું. પ્રેમ સ્વામી સુરત ભાવ બી બહુ કરે છે, એ બી કરો. દાસતો બી બહુ કરે છે, કરો. અને એ ગયા રૂમમાં, અને નમે દંડવત કર્યા, અને કોઠારી સ્વામીના કાનમાં જઈને કીધું કે આજે અમદાવાદ સ્વામીજીની આજ્ઞા છે, હું જઉં છું તો જઈ આવું.
કોઠારી સ્વામી આમ કરે, હા કે ના, પણ આમ કર્યું. પણ આજ્ઞા સિવાય એક દિવસ એવો નહીં હોય એના જીવનમાં કે એને સ્વામીજીએ મૂક્યા છે ને કોઠારી, તો મારે એની આજ્ઞામાં રહેવાનું, ભલે હું એના કરતા શ્રેષ્ઠ છું. આવા પ્રેમ સ્વામી જે છે, અને એનો વિશ્વાસુ પાત્ર નવનીતભાઈ છે. એટલે વિશેષ વાત કરવી નથી, પણ મહારાજને સ્વામી શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. મને મહારાજને સ્વામી શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ, નવનીતભાઈ અમને તમારી સાથે રાખજો. બસ અમે એવા છે કે હાથ છોડીને જતા રહીએ. એક સેવકે સ્વામીજીએ એક સેવકનો હાથ પકડ્યો, એ છોકરાએ કીધું, સ્વામીજી હાથ મારો ક્યારેય ના છોડતા, હા, કે હું ભાગી જવું એવો છું. સ્વામી કે નહીં છોડવા માટે તો પકડ્યો છે કે. એમ નવનીતભાઈ તમે બી અમારો હાથ એવો પકડજો. અમે બી છટકી જઈએ એવા છે, મારા પોતાના સ્વભાવ એવા છે. અમને તમારી સાથે રાખજો. અમારી કંઈ ભૂલચૂક થતી હોય તો કહેજો તમે. બસ આજે અદ્ભુત દિવસ છે, અદ્ભુત દિવસ ભગવાને આપ્યો છે. તમે તમારા ખરેખરા નારાયણી સેનાના અમે બી તમારી સાથે યુવક થઈએ અને એવા સુરવીર થઈ અને આપની આજ્ઞા, અમારે કોઈની આજ્ઞામાં નથી દોડવું. આપકો એ કરવું છે. આપકો કે અત્યારે દિવસ છે તો દિવસ, અને આપકો અત્યારે રાત છે તો રાત છે. અમારે નિમેશભાઈ બેઠા છે તો સવારમાં ફોન આવ્યો. ઊંઘમાં હોય ને કોઈ ફોન કરે તો શું સંભળાય? હવે આપણે 3 વાગ્યા સુધી જાગતા હોય રાત્રે, અને સવારમાં કોઈ ફોન કરે એટલે હું તો આમ ફોન લીધો ને આમ સાંભળતો હતો. મને કે મારા મિસિસને છે ને કાનમાં આવું કંઈક દુખે છે, એટલે મને કંઈક જુદું સંભળાયું, સમજો ને. એટલે મેં કીધું પેલા અંબરને બતાવી દે, અને ફોન મૂકી દીધો. હવે અંબર તો MD ડૉક્ટર છે, કાનબાનનો ડૉક્ટર ન હોય, કાન ગળાનો ડૉક્ટર ન હોય, પણ એને જઈને બતાવ્યું તો પેલા એક ડ્રોપ્સ લખી આપ્યા, 150 રૂપિયામાં સારું થઈ ગયું. અરે ભાઈ મહારાજ બોલી ગયા, ભગતમાં કઈ દમ હતો ને, તે એવું કે ચીમનલાલને બતાવી, 2 ખોસાવા પડત ઇન્જેક્શન. એટલે આમ એના અંદર ભગવાન બોલશે, કારણ કે એને નિમ્યા છે ને, એટલે ભગવાન એની અંદર બોલે, અને એ જ્યારે બોલશે ને એ આપણા સારા માટે બોલશે. એટલે તમે અમને જે કંઈક હોય કહેતા રહેજો, તમારી સાથે રાખજો, પણ આજે કૃપા કરજો પ્રભુ, કારણ કે બધાની વચ્ચે રહી નિર્લેપ રહે છે, એ બી એક દર્શન છે. હા, મેં જોયું છે. બાકી આટલો સમાજ હોય ને સ્વામી, માણસ અદ્ધર ચાલે. અમને રાખજો સાથે, એટલી કૃપા કરજો. સરસ દિવસ છે. મહારાજને સ્વામી આપણને ખૂબ ખૂબ બળ આપે. તમે બધા નસીબદાર છો એની સાથે રહેવાનું મળ્યું. અમને બી તમારી સાથે રાખજો. અમારી કોઈક સેવાની જરૂર હોય અડધી રાત, હું આજે બી આ મંડળ પોતાનું માનું છું. આ બધા છે ને પ્રેમ સ્વામીની ભાષા આ બધા જાણી શકે. આપણને એવું લાગે ડાયરેક્ટ સંબંધ કરી લઈએ. હા, અત્યારે એવો ટ્રેન્ડ ચાલે છે, ખબર છે ને સત્સંગમાં? હા છે, કારણ કે પેલા તો મહારાજ હતા ને પ્રાદેશિક સંતો હતા. હવે તો એકલા પ્રેમ સ્વામી મહારાજ છે એટલે તો બધાને હું ડાયરેક્ટ જ કરી લઉં. એક ભાઈ ગયા અંદર સ્વામીજીને ડાયરેક્ટ પૂછવા, અને સ્વામીજીને કીધું, સ્વામીજી બિઝનેસ છે કરું, આટલા રૂપિયા નાખવાના, 20 લાખ 25 લાખ રૂપિયા. રૂમાલ તો સ્વામીજીએ રૂમાલ એના માથે નાખ્યો, રૂમાલ માથે નાખ્યો, નીકળી ગયા બહાર. અને પ્રેમ સ્વામી મળ્યા. હા, પ્રેમ સ્વામી કે શું કે સ્વામીજી? તો કે હા પાડી રૂમાલ નાખ્યો. કે હા કરતો નહીં તો માથે પડશે. આ માથે એટલે રૂમાલ નાખ્યો જ, જો આવું થાય. હા, એમ આ આપણને સમજાવશે કે ભાઈ આ ના થાય, ના થાય. હા, અમારા કોઠારી સ્વામીજી ફોન પર એક ભાઈને કહેતા હતા કંઈક, કે ફોન ચાલતો હતો ને, હવે તમારા જે ભક્તો બેઠેલા હતા, એટલે કોઈક ભાઈએ પૂછ્યું હશે કે સ્વામીજી ક્યાં વિચરણ કરે છે? કે હમણાં ટેમ્પોમાં છે. સ્વામીજી તો આવું કે એટલે પેલા ભાઈ મહારાજ જેવા બહાર નીકળ્યા, ઓછું ભણેલા હોય ને એ બી તકલીફ બહુ કરે. એટલે બહાર જઈને કીધું કે સ્વામીજી ટેમ્પોમાં વિચરણ કરે છે. ટેમ્પોમાં 3 વ્હીલ ટેમ્પો આપણા જેવા. એટલે વાત ફરતી પાછી કોઠારી સાહેબ પાસે 2 દિવસ પાસે ગઈ. વગર ટેમ્પો એટલે પેલો ટેમ્પો નહીં, ટેમ્પો નામની સિટી છે અમેરિકામાં, સ્વામીજી ત્યાં વિચરણ કરે. આવું થાય. હા, બફાઈ જાય. એટલે એના કરતા બધું કરવું, એના કરતા જેનામાં નિષ્ઠા છે, જેનામાં સ્વરૂપ નિષ્ઠા છે, જેનામાં સરળતા છે, જેનામાં સુરવીરતા છે, જેનામાં ખમીર છે, જેનામાં ખાનદાન, બસ એની ભેગા રહી એટલે બધું આપણામાં આવવાનું જ છે.
આપણા માવતર છે બધું લઈને જવાના જોડે ઉપર તો બધું લઈને જશે ભાઈ વેચીને જજો આ બધું માલ પાણી આ બી છે પેલું બી છે બધું સજાનંદ સ્વામી મહારાજને